એકદમ સરળ રીતમાં અને નેચરલ ટેસ્ટ સાથે બાળપણની યાદ અપાવી દે તેવા કેરીના પાપડ બનાવીશું, જેને આમ પાપડ પણ કહેવામાં આવે છે. તો ચાલો બનાવી નાખીએ. અહીંયા આપણે 5 નંગ પાકલ કેરી લઈ લીધી છે. તેને સારા પાણીએ ધોઈ લેવાની છે. ત્યારબાદ તેનો ઉપરનો જે છાલનો ભાગ છે તે કાઢી લઈશું. કેરીની છાલ ઉતરી જાય ત્યારબાદ આપણે તેનો અંદરનો પલ્પ કાઢી અને તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. બધો જ પલ્પ છે તે સારી રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તેને એક કઢાઈમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા માટે રાખી દઈશું. અડધો કપ ખાંડ ઉમેરીશું, સ્વાદ મુજબ નમક ઉમેરીશું અને તેને સારી રીતે કૂક થવા દઈશું જ્યાં સુધી તેનું ટેક્સચર છે એકદમ ઘાટું ના થાય ત્યાં સુધી. તમે અહીંયા જોઈ શકો છો ધીરે ધીરે તેનું ટેક્સચર છે એકદમ ઘાટું થઈ જશે અને તે રેડી થઈ જશે. હવે આપણે એક થાળીમાં ઘી અથવા તો તેલ લગાવી દઈશું અને જે પલ્પ તૈયાર કર્યો છે તેને સેટ થવા માટે રાખી દઈશું અને તેને તડકે સૂકવી દઈશું. 2 થી 3 દિવસ લાગશે ત્યાં સુધીમાં જ પાપડ છે તે સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કેટલા પરફેક્ટ બનીને તૈયાર થયા છે. ત્યારબાદ આપણે તેમાં કટ લગાવી દઈશું. તમને જે મનપસંદીદાર કટ લગાવવા હોય તે લગાવી શકો છો. મેં અહીંયા આવી રીતે રોલ વાળ્યા છે. બહુ જ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. તમને તમારા બાળપણની યાદ અપાવી દે તેવા સરસ મજાના કેરીના પાપડ અથવા તો આમ પાપડ પણ કહેવામાં આવે છે. તો અહીંયા રેડી છે. આજની મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક ફોલો કરવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.